આર માઇન્ડ, બોડી અને મેડિસિન. માઇન્ડ એટલે આપણું મગજ, દિમાગ, બોડી એટલે આપણું શરીર અને મેડિસિન એટલે દવાઓ. કેવી રીતે દવાઓ અને દવાઓ જે છે તે આપણા શરીરને, આપણા મગજને અસર કરે છે, તેનું આપણે આજે આ પાઠમાં શીખવાના છીએ. તો શરૂ કરીએ. પહેલા હું રીડિંગ થોડી લગાડી લઉં, પછી તમને મીનિંગ બતાવું. If we look at different people in the world around us, we observe that all of us are not alike. Each one of us is different in many ways, both physically and mentally. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. The shapes and size, temperaments, and characters of people have a lot of variations that must affect our health and happiness. તો આપણે જ્યારે આપણા આજુબાજુમાં લોકોને જ્યારે જોઈએ, બરાબર, એ આપણું ઘર હોય, સ્કૂલ હોય, બજાર હોય, આપણે જ્યાં પણ ફરવા જઈએ કે કંઈ કામ માટે નીકળતા હોઈએ કે ભણવા જતા હોઈએ, જ્યારે આપણે આપણી આજુબાજુ નજર કરતા હોઈએ, ત્યારે આપણે એમ જોઈએ છે કે આપણે બધા જ જે છે એક જેવા નથી, સરખા નથી. દરેક વ્યક્તિ બીજાથી જુદું છે, બરાબર. આપણે બધી જ રીતે, એટલે આપણે જો વાત કરીએ માનસિક રીતે જોવા જઈએ તોય બધાની બુદ્ધિના લેવલ જુદા છે. આપણે શારીરિક રૂપે જોઈએ તો બધાના શરીરની બનાવટ, બધાનો રંગ, બધાની આંખો, બધાના હાથ પગ, બધી જ રીતે આપણે બધા જુદા જુદા છે. કોઈ પણ રીતે આપણે એક જેવા નથી, બરાબર. તો માનસિક રૂપે પણ આ વસ્તુ થાય છે કે બધાની સમજવાની શક્તિ એક જેવી હોય છે, નથી હોતી. બધાની વિચાર શક્તિ એક જેવી હોય છે, નથી હોતી. બધાની બુદ્ધિનો લેવલ એક જેવો હોય છે, નથી હોતો. તો આપણા આજુબાજુમાં જેટલા પણ લોકો છે, આખી દુનિયામાં જ્યારે આપણે નજર કરતા હોઈએ તો દરેક વ્યક્તિથી ટોટલી જુદું છે. તો આપણે એ સમજવાની જરૂર છે કે કેવી રીતે આપણો પોતાનો સ્વભાવ અને બીજાનો સ્વભાવ એ આપણી ખુશી, આપણા સુખ અને આપણા સારા જીવન ને જીવવા માટે કેવી રીતે અસર કરે છે તે આપણને સમજવું બહુ જરૂરી છે, બરાબર. ઘણી વખત આપણે કોઈ બીજાને જોઈને એમ કહેતા હોય કે જો આને તો કેટલો આરામ છે, આ આવું છે, તો આ તો બહુ હોશિયાર છે, તો આને બહુ સારું, આની લાઈફ કેટલી મજાની હશે. ઘણી વખત આપણને એવું થતું હોય. પછી ઘણી વખત આપણે આપણાથી નીચાના લોકોને જોતા હોઈએ ત્યારે એમ થાય કે અરે આ બિચારો કેટલો દુઃખી છે, શું છે આને, બિચારી પાસે કાંઈ નથી. પણ એવું બની શકે કે આપણાથી જે માનસિક રીતે વધારે વિકસિત માણસ હોય, એટલે જે વધારે બુદ્ધિમાન હોય, જે બળથી મજબૂત હોય, જેનું શરીર, એ જરૂરી નથી કે માનસિક રૂપે એ સુખી હોય, એની જીવનમાં ખુશીઓ હોય. એવી જ રીતે જે ગરીબ વ્યક્તિ છે, કે જે આપણાથી નાનું વ્યક્તિ છે, પૈસાના રૂપે અગર જો આપણે જોવા જઈએ તો એ જરૂરી નથી કે એની પાસે પૈસા નથી તો એ સુખી નથી. એવું બની શકે એ આપણે કરતા વધારે સુખી હોય, કારણ કે એનું જે માનસિક સ્તર છે, એની જે વૈચારિક શક્તિ છે તે એ પ્રમાણેની છે. સમજ પડે છે? વચ્ચે વચ્ચે મોઢું હલાવતા જાઓ એટલે મને ખબર પડે તમને સમજ પડે છે. તો એવી જ રીતે શેપ અને સાઇઝ, એટલે જુદા જુદા બોડીના શેપ હોય છે, કોઈ જાડું, કોઈ પતલું, કોઈ લાંબુ, કોઈ નાનું, બરાબર. એવી રીતે જુદા જુદા આપણે કદ ને બધી જ રીતે શરીર શોષણના રીતે બધાને લોકોને આપણે જોતા હોઈએ છીએ. બધાના ટેમ્પરામેન્ટ્સ એટલે બધાના જે નેચર હોય છે, ગુસ્સો કરવાનો કે ખુશ રહેવાનું કે બધાને હસાવવાનું, એ ટાઈપના જે બધાના જે જુદા જુદા મૂડ્સ છે તે, અને જુદા જુદા કેરેક્ટર, જેના એ લોકોનું જે કેરેક્ટર છે જુદા જુદા લોકોનું, તે પણ ઘણી વખત આપણી સેહત, આપણી સ્વાસ્થ્ય, આપણી ખુશીઓને અસર કરતી હોય છે. બીજા પેરેગ્રાફ પર આવી જઈએ. According to Ayurveda, physical diseases occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. Mental diseases arise mainly from internal factors like wrong use of the senses and the increase of negative emotions. We ought to develop the habit of positive thinking. It has a good positive effect on our emotions. However, both physical and psychological diseases
are usually mixed and one seldom occurs without the other. તો હવે જ્યારે આપણે આયુર્વેદની વાત કરીએ તો આપણી જેટલી પણ ફિઝિકલ ડિઝીઝ એટલે કે આપણી જે શારીરિક બીમારીઓ છે તે શેનાથી થાય છે? વધારે પડતા બહારી જે એના કારક હોય, એક્સટર્નલ ફેક્ટર્સ એટલે બહારી કારક, એક્સટર્નલ એટલે બહારી, ફેક્ટર્સ એટલે કારક. તો જે પણ બહારના જેટલા પણ કારકો હોય, જેવા કે આપણા ખાવા પીવામાં કંઈક ઊંધું ચતું થઈ જાય, આપણે કંઈક વિરોધ આહાર લઈ લઈએ, કા આપણે કંઈક વધારે પડતી દવાઓ લેતા હોઈએ, તો એના લીધે પણ ઘણી વખત આપણને બધી શારીરિક બીમારીઓ થતી હોય છે. માનસિક બીમારીઓની જો આપણે વાત કરીએ તો માનસિક બીમારી જે છે તે આપણા અંદરના ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે આપણા અંદરના કારક, અંદરના રહેલા જે તત્વો છે એના લીધે આપણે માનસિક રીતે બીમાર થઈ જઈએ છીએ. તો એ કારકો કયા છે? જેવી રીતે આપણે આપણા જે સેન્સીસ છે, આપણા જે શું કહેવાય કે જેમ કે આપણી નાક છે, આંખ છે, મોઢું છે, જીભ છે, આપણા જે આ બધા સેન્સરી ઓર્ગન્સ છે, બરાબર, તેને આપણે કેવી રીતે વાપરીએ છીએ તેનાથી પણ આપણી માનસિક બીમારી અસર કરે છે. એવી જ રીતે આપણા મગજમાં જ્યારે નકારાત્મક ઇમોશન્સ, નકારાત્મક ભાવનાઓ વધી જતી હોય છે, વધારે પડતા પ્રમાણમાં આવી જતી હોય છે, ત્યારે આપણે માનસિક રીતે માંદા થઈ જઈએ છીએ. સમજ પડે છે? તો અહીંયા કેમ આ વસ્તુ આવી કે આપણા સેન્સરી ઓર્ગન્સ, આપણા જે આંખ, નાક, મોઢા, કાન આપણને ખોટી રીતે વાપરીએ ત્યારે માંદા પડીએ. તો આ કેવી રીતે? તો મોઢું, જ્યારે આપણે જીભ ખોટું બોલવા મોઢું ખોલીએ, કોઈની બુરાઈ કરવા મોઢું ખોલીએ, કોઈના માટે આપણે કંઈક ચાળી કરવા માટે મોઢું ખોલીએ, એટલે આપણે કોઈની માનસિકતાને અસર કરતા હોઈએ. એવી જ રીતે કાન, તો આપણે જ્યારે કંઈક ખોટી વસ્તુ સાંભળીએ, કોઈક નકારાત્મક વસ્તુ સાંભળીએ, તો એ આપણા મગજને અસર કરતી હોય ને એ જ આપણી મગજમાં નકારાત્મક ભાવનાનો જન્મ આપે છે. એવી જ રીતે આપણી નાક, આપણે જ્યારે કોઈ પણ વિષયની સુગંધ, આપણે દુર્ગંધ જ્યારે આપણે નાક થ્રુ લઈએ છીએ તો એ આપણા મગજ સુધી પહોંચી જાય છે અને આપણને માથાનો દુખાવો ને એવી રીતની બીજી માનસિક બીમારીઓ આપતી હોય છે. આંખો, તો આંખો આપણે કાયમ સારું જોવા માટે, સકારાત્મક જોવા માટે વાપરવું જોઈએ, ન કે કોઈ નકારાત્મકતા જોવા માટે. તો આવી જ રીતે આ જ્યારે બધી વસ્તુઓનો આપણે નકારાત્મકતામાં વપરાશ કરતા હોઈએ ત્યારે આપણા મગજમાં પણ નકારાત્મક ભાવનાઓનો એડિશન થાય છે, અંદર બધું ઉમેરાઈ જાય છે અને આપણે માંદા પડી જઈએ છીએ માનસિક રૂપે. We ought to develop the habit of positive thinking. અમારે સકારાત્મક વિચારધારણા રાખવા માટે પ્રયાસ કરવો જરૂરી છે. અમારે કરવો જ જોઈએ પ્રયાસ કે અમારા મગજમાં સકારાત્મક વિચારો આવે, અમારા મગજમાં સકારાત્મક ભાવનાઓ જન્મ લે. તો કેમ? કારણ કે આ જે પોઝિટિવ સકારાત્મક જે ફિલિંગ્સ છે, જે ભાવનાઓ છે, ઇમોશન્સ એટલે ભાવનાઓ, તે જ્યારે તે છે ત્યાં પોઝિટિવ વિચારોથી, સારા વિચારોથી પ્રેરાય છે અને એના પર એની અસર પડે છે. બરાબર? જેમ કે અત્યારે સપોઝ માનસી છે, માનસી આજે રેડ કલરનું ટી શર્ટ પહેર્યું છે. હું કહું, માનસી આજે તું રેડ કલરના ટી શર્ટમાં કેટલી સારી દેખાવ છો, આજે મને તારો એનર્જી લેવલ બહુ વધારે દેખાય છે, આજે જરૂર તને કંઈક સારું થવાનું છે. તો આ શું, મેં બધી સારી સારી વાતો કરી, પોઝિટિવ વાતો કરી, તો માનસીના ચહેરા પર જુઓ કેવી મુસ્કાન આવી ગઈ. બરાબર ને? અને એ મુસ્કાન હું એની તારીફ કરું છું તો તેનાથી બીજા તમે બે જણા છો, તમારા ચહેરામાં પણ મુસ્કાન આવી ગઈ અને એ સકારાત્મકતા તમને પણ ક્યાંક ને ક્યાંક પ્રેરાઈ ગઈ. કેમ કે હવે તમને એમ થયું કે હવે મેડમ કદાચ અમારા માટે પણ કંઈક કહેશે. જેમ કે હસી, તારા પાછળ જે ફૂલદાન મૂક્યું છે તે બહુ સરસ લાગી રહ્યું છે, આજે મૈત્રી સવારમાં બહુ ફ્રેશ લાગી રહી છે. તો આવું જ્યારે આપણે સકારાત્મકતા વિચાર એકબીજાને પાસ ઓન કરતા હોઈએ ત્યારે આપણા મગજમાં પણ બધી સકારાત્મકતા ભાવનાઓ જન્મ લેતી હોય છે. એક આપણા દિમાગમાં એક હોર્મોન હોય છે ડોપામિન કરીને, ઓક્સિટોસિન કરીને, જે એક્ટિવ થઈ જાય છે અને આપણે ખુશ થઈ જતા હોઈએ. અને જ્યારે આપણે ખુશ થતા હોઈએ તો શું થાય? એ આપણા ચહેરામાં, આપણા વ્યવહારમાં પણ એ વસ્તુ દેખાઈ જાય. બરાબર? આગળ વધીએ. સમ ડિઝીઝીસ
However, both physical and psychological diseases are usually mixed and one seldom occurs without the other. એટલે આપણી માનસિક અને શારીરિક બીમારીઓ જે છે તે લગભગ મિક્સ છે. એવું નથી કે ખાલી આપણે જ્યારે શારીરિક રૂપે માંદા પડતા હોઈએ તો એ આપણા દિમાગને ન અસર કરતી હોય, કે દિમાગમાં માનસિક રૂપે જ્યારે આપણે માંદા પડતા હોઈએ તો તે આપણા શરીરને આપણને અસર ન કરતી હોય એવું લગભગ નથી બનતું. જ્યારે આપણે કોઈ પણ એક રીતે માંદા હોઈએ તો બીજા રીતે આપણે સ્વાભાવિક રીતે માંદા પડી જતા હોઈએ. જેમ આપણને તાવ આવે તો આપણે માનસિક રૂપે થાકી જતા હોઈએ અને આપણે થોડાક નેગેટિવ થઈ જતા હોઈએ, દુઃખી થઈ જઈએ છીએ. બરાબર? Some diseases like acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. However, most diseases have psychological causes and all lasting diseases have psychological effects. A physical disease disturbs the emotion and weakens the senses, which may result into physical troubles. They lead to dietary problems, brain, strain the heart and nerves, and weaken the physical body. તો અમુક જે બીમારીઓ હોય છે, કેવી બીમારીઓ, જાણે કે કોઈ વસ્તુનું આપણને ઇન્ફેક્શન લાગી જતું હોય, એ લગભગ આપણા આખા શરીરને અસર કરી નાખતું હોય અને એનું કારણ પણ આપણું શારીરિક જ હોય. અને એ પૂર્ણ રૂપે શારીરિક લેવલ પર જ એ સોલ્વ થઈ શકે, એ બીમારીનો ઈલાજ થઈ શકે. બરાબર? પણ વધારે પડતી જે બીમારીઓ છે તેનો સાયકોલોજીકલ કોઝ હોય છે. સાયકોલોજીકલ કોઝ એટલે મનોવૈજ્ઞાનિક. બરાબર? કોઈ પણ બીમારી થતી હોય તેમાં વધારે પડતી બીમારીઓનું કારણ શું છે કે જે આપણા મગજમાં ને આપણા દિમાગથી આપણે કંઈક વિચારી લેતા હોય અને એનાથી ઉદ્ભવતી બીમારીઓ હોય છે. ઓકે? અને જ્યારે સાયકોલોજીકલ ડિઝીઝ આવે છે તો એની અસર પણ સાયકોલોજીકલ હોય છે, કે મનોવૈજ્ઞાનિક રીતે એની અસર પડતી હોય છે. જેમ કે ડિપ્રેશન. કોઈ માણસ ડિપ્રેશનમાં આવી જાય તો ડિપ્રેશન શું છે? એક મનોવૈજ્ઞાનિક બીમારી છે. બરાબર? જેમાં મન અને મગજ આપણું તે એનાથી અસર પામે છે અને જેના લીધે આપણે માનસિક રીતે એકદમ લો ફીલ કરતા હોઈએ, આપણે દુઃખી થઈ જતા હોઈએ. સમજ પડે છે ને? ડિપ્રેશન એટલે તો ખબર પડે ને કે કેમ આપણે કેવી રીતે દુઃખી થઈ જઈએ, ક્યારેક આપણને ગમતું ના હોય કાંઈ ને આપણે કાયમ દુઃખી થઈ જતા હોઈએ છે બધી વસ્તુથી. તો એ માનસિક જે બીમારી છે એની અસર પણ આપણી માનસિકતા પર પડતી હોય છે. એની અસર આપણી શરીર પર પછીથી પડે, પણ પહેલા આપણા મગજ પર પડે. A physical diseases disturb the emotion and weakens the senses. જ્યારે આપણે શારીરિક રૂપે માંદા હોઈએ તો એ આપણી ઇમોશન્સ, આપણી ભાવનાઓ અને આપણા જે સેન્सेस હોય છે, જેમ કે આંખ, નાક, કાન, સ્કિન, હાથ, પગ, આ જે આપણા બધા અંગો હોય છે તેને એ શિથિલ કરી નાખે છે, એ ઢીલા કરી નાખે છે, જે આપણને કદાચ હજુ શારીરિક તકલીફમાં મૂકી દેતા હોય છે. બરાબર? જેમ કે આપણે બહુ તાવમાં આવી જઈએ તો આપણા શરીરમાં દુખાવો થતો હોય, જેના લીધે આપણે ઉઠી ન શકતા હોઈએ, ખાઈ ન શકતા હોઈએ, કંઈ કામ ન કરી શકતા હોઈએ. બરાબર? નિર્બળ થઈ જઈએ છીએ આપણે. They lead to dietary problems, strain the heart and nerves and weaken the physical body. જ્યારે આપણે શારીરિક રૂપે માંદા હોઈએ તો તે આપણા ખાવા પીવા ઉપર પણ અસર કરે છે. તમે જુઓ, જ્યારે તમને તાવ હોય તો તમને કેવું લાગે? તમને ખાવાનું ન ભાવે, તમને કંઈક ગમે નહીં, તમને મગજ પર અને તમારા દિલ ઉપર એનો ભાર લાગે, આમ શરીર ભારે ભારે થઈ જાય. બરાબર? અને શરીરમાં એકદમ કમજોરી આવી જાય. In the modern developed world, our problems are mainly psychological. We have sufficient food, clothing, and shelter which prevent us from getting most physical diseases. Though most of us have no major physical problems, we still suffer from psychological unrest. This unrest may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress, or anxiety. It can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. હવે આજના આધુનિક જમાનામાં જ્યારે આપણી સમસ્યાઓ વધારે પડતી સાયકોલોજીકલ છે, મનોવૈજ્ઞાનિક છે, હે ને? આજકાલના જે બચ્ચાઓ જે છે તે વધારે જલ્દી દુઃખી થઈ જતા હોય છે. કંઈ પણ વાત થાય એટલે માઠું લાગી જાય. મમ્મી જરા ઠપકો આપે એટલે મોઢું રિસાઈ જાય. ને કેટલા બાળકો તો એવા હોય ને કે મમ્મી પપ્પા કંઈ ભણવા માટે ઠપકો આપે તો સીધા જઈને આત્મહત્યા કરી લે, નદીમાં કૂદકો મારે. થાય છે એવું, આપણે પેપરમાં વાંચીએ છીએ, એવું ટીવીમાં સાંભળી છે ને ઘણી વખત. મૈત્રી, માનસી સાંભળો છો?
हाँ मैम। તો આવી રીતે જ્યારે આજના જમાનામાં વધારે પડતી આપણી સમસ્યાઓ જ્યારે મનોવૈજ્ઞાનિક છે ત્યારે આપણે વધારે પડતા આ વસ્તુ માટે બીમાર પડતા હોઈએ છે મનોવૈજ્ઞાનિક રૂપે. અમારી પાસે પૂરતા પ્રમાણમાં ખાવાનું છે, પૂરતા પ્રમાણમાં કપડાં છે, ઘર છે સારું રહેવા માટે, તો એનાથી આપણે શારીરિક બીમારીઓથી તો બચી જઈએ. જેમ કે તમે અત્યારે ભલે આખી દુનિયામાં કોરોના ડિઝીઝ ફેલેલી છે, કોરોના કોવિડ બધું ફેલેલું છે, પણ આપણે આપણા ઘરમાં જ્યારે બેઠા છીએ બધાથી દૂર રૂમમાં પુરાઈને, તો આપણે એ બીમારીથી બચી રહ્યા છીએ. બરાબર? હા કે ના? હા ને? આપણે ઘરમાં બેઠા છીએ એટલે આપણને એ બીમારી ન થઈ શકે. પ્લસ આપણે રોડ પર ન ચાલતા હોઈએ ને આપણે ઘરમાં જ બેઠા છીએ તો આપણા એક્સિડન્ટ થવાની સંભાવના નથી. અને બીજી કોઈ પણ બીમારી થવાની સંભાવના ઘટી જાય, શારીરિક બીમારી થવાની સંભાવના ઘટી જાય. પણ જ્યારે આપણે મનોવૈજ્ઞાનિક બીમારીઓની વાત કરતા હોઈએ ત્યારે આપણે ઘેર બેઠા પણ મનોવૈજ્ઞાનિક રૂપે આપણે બીમાર પડી જતા હોઈએ છે. આપણે બેચેન થઈ જતા હોઈએ છે. અનરેસ્ટ એટલે બેચેન થઈ જવું, મનમાં ઉહાપોહ જન્મ લેવી, આપણે મનમાં ઘણા બધા વિચારો આવે તેનાથી આપણે એકદમ બેચેન થઈ જતા હોઈએ, ઉપર નીચે થઈ જતા હોઈએ છે. This unrest may manifest as feeling of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. તો આ બેચેની જ્યારે આપણી અંદર આવે, ઘેર બેઠા બેઠા હવે લોકડાઉનમાં આપણે કંટાળી ગયા કે ક્યારે સ્કૂલ ખુલશે, ક્યારે આપણે સ્કૂલે જશું, કે ક્યારે આપણે પાછા આપણા મિત્રોને મળશું, ક્યારે રમશું, ક્યારે પિક્ચર જોવા જશું, આવા બધા વિચારો જ્યારે મનમાં આવતા આપણે કેવા બેચેન થઈ જતા હોઈએ. બરાબર? તો આ બેચેની જ્યારે આપણા શરીરમાં આપણા મનોવૈજ્ઞાનિક રીતે આપણા મગજને અસર કરતી હોય ત્યારે શું થાય? ત્યારે એ આપણા અંદર આપણી એકલતાનું એકલ ભાવનાનું એ જન્મ આપે છે કે આપણે તો એકલા થઈ ગયા, આપણી સાથે કોઈ નથી, હું તો હાવ એકલી પડી ગઈ. બરાબર? મને તો મૈત્રી પૂછતી જ નથી, મને તો હસ્તી જે છે ફોન જ નથી કરતી. માનસી એકદમ દુખી થઈ જાય કે હાય હું તો ઘરમાં બેઠી બેઠી ગાંડી થઈ ગઈ. થાય ને એવું વિચાર, આપણે ઘર ક્યાંય નીકળવાનું ન થાય ને આપણે ઘરમાં ગોંધાયેલા રહીએ તો આપણે એવી ભાવના આવવાનું ચાલુ થઈ જાય. પછી ધીમે ધીમે શું થાય? પછી એમ થાય કે હા મેમ તો મને લાગે છે ભૂલી ગયા છે, હવે મેમ મને પહેલા જેવો લાડ નથી કરતા. પોતાના મનથી બધા વિચારો આપણે બનાવી લેતા હોઈએ. બરાબર? પછી આવું જ્યારે ખરાબ લાગે કે અરે હવે મને તો કોઈ પ્રેમ નથી કરતો, હું તો હાવ એકલી પડી ગઈ, તો શું થાય? આપણે ચીડચીડિયા બની જઈએ, આપણને ગુસ્સો આવવા લાગી જાય, આપણે ચીડાઈ જઈએ. કેવી રીતે? જેમ કે તમને 2 મિનિટ તમને ઝૂમ મીટિંગમાં જોડાવામાં મોડું થાય એટલે તમે તરત ને તરત મેસેજ પર મેસેજ કરવા લાગી જાઓ, અરે મેમ જોઈન થઈ ગયા, મેમ હું થઈ ગયું. બરાબર? તમે એકદમ બેચેન થઈ જાઓ. તો આ આપણે માનસિક રીતે ક્યાંક ને ક્યાંક થોડાક બીમાર પડી ગયા હોય તેની નિશાની કહેવાય. આપણા મનને શાંતિ નથી. બરાબર? બેચેની આવી જાય. એન્ઝાયટી એટલે બેચેની આવી. It can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. અને જ્યારે આપણે માનસિક રીતે બીમાર પડી જતા હોઈએ, આપણે ગુસ્સામાં હોઈએ, આપણે ટેન્શનમાં આવી જતા હોઈએ, આપણને મગજ પર ભાર લાગતો હોય ત્યારે અમે શારીરિક રૂપે જે પણ કામ કરવા માંગતા હોઈએ તે કામ આપણે નથી કરી શકતા. ઘણી વખત તમે એમ કહો ને કે હું તમને સમજો કંઈક ભણાવવા માંગતો, તમે કહો મેમ આજે કાંઈ સારું લાગતું નથી, અમારે નથી ભણવું. થાય છે એવું ઘણી વખત? તો એ કેમ થાય? કે કારણ કે કોઈ મગજમાં એવી વાત છે, તમારા મનમાં એવી વાત છે જેને તમે એટલું બધું પરેશાન કરી મૂક્યો છે કે જેના લીધે તમે બેચેન થઈ ગયા છો, તમે ટેન્શનમાં આવી ગયા છો, તમે પરેશાન છો. સમજ પડે છે? અને એના જ લીધે તમે કોઈ પણ શારીરિક રૂપે કોઈ પણ કામ કરવામાં સક્ષમ નથી રહેતા. Our very way of life breeds unhappiness. આપણે જે રીતે જીવન જીવતા હોઈએ, જે ટાઈપનું જીવન આપણે જીવતા હોઈએ તે જ આપણને ખુશી કાં તો દુઃખ આપતું હોય. બરાબર? આપણે સમજો આવી રીતે બધી રીતે નકારાત્મક બધી વિચાર મનમાં લાવીએ, વિચારસરણી મનમાં રાખીએ તો આપણી લાઈફ પણ નેગેટિવ બની જાય ને આપણે દુઃખી થઈ જતા હોઈએ. એટલે આપણે જ આપણી દુઃખી માટે આપણું જીવન જ જિમ્મેદાર છે. We have hectic and unstable routines in which there is little peace or contentment.
We have disturbed the organic roots of life, like good food, water, and air, and a happy family life. We live in an artificial world dominated by an urban landscape and mass media. તો અમારી જે જીવનશૈલી છે તે જ અમારા દુઃખનું કારણ છે. કેવું કે ભાઈ પુરાના જમાનામાં કેમ લોકો ઓછા માંદા પડતા હતા? કારણ કે તેઓ સવારે સવારે 3 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જતા હતા. બરાબર, 3-4 વાગે વહેલા ઉઠીને વહેલા નાહી ધોઈને પરવારીને પૂજા પાઠ કરીને કામધામ કરીને બધી જ રીતે બધું કામ જાતે કરતા. કોઈ જાતનું મશીન નતા વાપરતા, કોઈ જાતની કોઈ મશીન હતી જ નહીં ત્યારે. તો એ લોકો વધારે લાંબુ જીવે, એ લોકો વધારે લાંબુ સમય સુધી એ લોકો ખુશ રહ્યા, એ લોકોને બીમારી ક્યારેય નથી થતી. આજે તમે તમારા ઘરના દાદી કે નાની હોય ઘરમાં, કે એમના મમ્મી હોય, તમારા પપ્પાના મમ્મીના મમ્મી હોય ઘરમાં, સમજો ગળામાં કોઈ ઘરમાં હોય, તમે જુઓ એ કેમ આટલું લાંબુ જીવે છે? કેમ? કારણ કે આજે પણ તેઓ પોતાનું કામ પોતે કરે છે. તે લોકો મશીન ઉપર જીવતા નથી. એટલે એ લોકોનું શરીર કાયમ એક્સરસાઇઝ મોડમાં રહે છે અને તેના જ લીધે એ લોકોના જે શરીર છે તે હલન ચલનમાં રહે છે, જેથી કરીને તે લોકો લાંબી ઉંમર સુધી એક્ટિવ રહે છે. બરાબર. પછી આપણે શું કરીએ? આપણે આરામથી 8-9 વાગે ઉઠીએ. અત્યારે લેક્ચર છે તોય આપણે 8 વાગે સુધી ઉઠતા હોઈએ. ચાલો 9 વાગે લેક્ચર છે ને આપણે આરામથી ઉઠશું 8 વાગે, કે 10 વાગે લેક્ચર છે તો 9 વાગે ઉઠશું. હવે લેક્ચર થયો 11 વાગ્યા સુધી, પછી કંટાળો આવે, પછી આમ તેમ આમ કરીને આળસ, થોડુંક આપણે પછી કંઈક પાછું કંઈક ખાવાનું મોઢામાં નાખી લઈએ. પછી જમવાનું થાય બપોરે 2 વાગે, સાંજની ચાય થાય 5-6 વાગે, પાછો નાસ્તો થાય. રાતના જમવાના ઠેકાણા જ ન હોય. પછી રાતના પણ 1-1 વાગ્યા સુધી આપણે ફોનમાં કાં તો ટીવીમાં કાં તો કસાને કસામાં આપણે લાગેલા હોઈએ. તો આપણે આપણી જે ડેલી રૂટીન છે તે આપણે ઘણી બધી ડિસ્ટર્બ કરી નાખી છે, અને જેથી કરીને આપણું ખાવા પીવાનું પણ એનાથી અસર પામે છે. હવે તમે પોતે જ જુઓ, તમે આખા દિવસમાં કેટલું પાણી પીવો છો? એમ કહેવાય છે કે આપણે આખા દિવસમાં કમસે કમ 2 થી 4 લીટર પાણી પીવું જોઈએ. 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. પણ આપણે કેટલું પાણી પીએ છીએ? આપણને યાદ જ નથી હોતી પાણી પીવાની. અને જ્યારે શરીરમાં પૂરતું પાણી ન પહોંચે તો શું થાય? શરીરમાં પાણીની અછત થઈ જાય અને તેના લીધે પાછી બીજી બધી બીમારીઓ ચાલુ થઈ જાય. કબજિયાત થાય, ગળું સુકાઈ જાય એટલે ઉધરસ આવે, આપણી આંખો, આપણી સ્કિન ખરાબ થઈ જાય, આપણા વાળ વૃક્ષ થઈ જાય, ઘણી બધી બીમારીઓ એનાથી થતી હોય. તેવી જ રીતે આપણે સમય પર ન જમીએ અને વ્યવસ્થિત ન જમીએ તો તેનાથી પણ આપણી આખી રૂટીન ડિસ્ટર્બ થઈ જતી હોય. પછી આપણે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન કે સ્વચ્છ વાતાવરણમાં આપણે શ્વાસ ન લઈએ તો આપણી જીવનશૈલી આખી અસર પામતી હોય છે. બરાબર. અને તેની સાથે સાથે જો આપણે એક હેપી ફેમિલી લાઈફ ન જીવીએ તો આપણી આખી જીવનશૈલી તે અસર પામે છે. જે ઘરમાં કંકાસ વધારે થતો હોય, તમે જુઓ ત્યાં બધા જ વ્યક્તિઓ દુઃખી હોય, કાયમ લડતા હોય, એ લોકોના મનમાં પ્રેમ જ નહીં મળે. એ લોકો ન પણ લડતા હોય ને અને બહાર જઈને મિત્રોને મળે ને તો પણ એમ જ લાગે કે લડે છે. જુઓ ઘણા લોકો એવા હોય, મોઢું જેવું બની જતું, એમ લાગે કે અત્યારે આપણને કરડવા દોડશે. લાગે ને એવું ઘણી વખત ઘણા લોકોને જોઈને, જે લોકો કાયમ લડતા કરતા હોય. તે કેમ એવું થાય? કારણ કે ઘરમાં બધા જ વ્યક્તિ ઝઘડા કરતા હોય, કંકાશ હોય, એકબીજાની ચુગલી કરતા હોય, ચાળી ખાતા હોય ને આડોશ પડોશની પંચાયત કરતા હોય. તો એવા લોકો જ્યારે પોતાનું જીવન ડિસ્ટર્બ કરે આવી રીતે, તો એ લોકો પોતે પણ ક્યારેય સુખી રહી શકતા નથી. અમે એકચ્યુઅલી એક આર્ટિફિશિયલ લાઈફ, એક નકલી જીવન જીવી રહ્યા છીએ. કેવું જીવન જીવી રહ્યા છીએ આપણે? નકલી જીવન જીવી રહ્યા છે. અને નકલી જીવન કેમ એવું થયું આપણું નકલી જીવન? કારણ કે આપણે શહેરોમાં રહીએ છીએ, જ્યાં આપણે વધારે પડતા મશીનની ઉપર આપણે ડિપેન્ડ થઈ ગયા છે. આપણે મશીને આપણને બધી મશીનોનો ઉપયોગ જે છે તેણે આપણને નકામું કરી દીધું છે. અને સાથે સાથે માસ મીડિયા. તો માસ મીડિયામાં કયું આવે વસ્તુ? ટેલિવિઝન અને મોબાઈલ. આપણે વધારે પડતા ટીવીમાં ઘૂસી ગયા છે, આપણે વધારે પડતા મોબાઈલમાં ઘૂસી ગયા છે, ઇન્ટરનેટમાં ઘૂસી ગયા છે, વિડીયો ગેમમાં ઘૂસી ગયા છે, જેથી કરીને આપણું જે શરીર છે તે એક જ જગ્યા પડ્યું જામ થઈ ગયું છે. અને એવામાં આપણને કોઈ થોડું પણ ચાલવા કહે તો આપણને કંટાળો આવે. આપણે તરત પપ્પાને કે પપ્પા ગાડી કાઢો ને આપણે ગાડી પર જઈ આવીએ. બાજુમાં જવાનું હોય, થોડીક 100 મીટર 200 મીટરની દૂરી પર જવાનું હોય, તોય આપણે 2 વ્હીલર કાઢતા હોઈએ કે સાયકલ કાઢતા હોઈએ.
સાયકલ પર તોય જાઓ તો તમે એક્સરસાઇઝ જ કરો એકવાર, પણ આપણે ચાલવાનું લેતા જ નથી કે ભાઈ ચાલવાનું આપણે ટાળી નાખતા હોય કે ભાઈ ચલો કોણ ચાલીને જાય, કંટાળો આવે. એમાં માનસી સૌથી પહેલા કંટાળો ખાશે કે હાય કોણ ચાલીને જાય, હાલો આપણે ગાડીમાં જઈએ. એટલે આપણે આપણી આત્માને તો હજુ પોષણ આપતા છે જ નહીં. જ્યારે આપણે આપણા શરીરની કદર ન કરતા હોઈએ તો આપણે આપણા મન, વિચારો અને આપણી આત્માને આપણે કેવી રીતે પોષણ આપીએ? જ્યારે આપણે પહેલા વ્યવસ્થિત ખાતા જ ન હોઈએ, આપણા શરીરને પોષણ ના આપતા હોઈએ, તો આપણા મનને, મગજને પોષણ કેવી રીતે મળે? We always desire new things and are seldom content with what we have. અમને કાયમ નવી નવી વસ્તુઓ જોતી હોય. અમારી પાસે જે છે તેનાથી આપણે સંતોષાતા ન હોઈએ. બરાબર, આપણી પાસે 2 ડ્રેસ હોય પણ તોય જેમ જ આપણે એમેઝોનમાં કે ટીવીમાં નવી ડ્રેસ જોઈએ, અરે મને તો આવી ડ્રેસ જોઈએ, થાય ને એવું. આપણી પાસે 2 પેન હોય તોય જેમ જ નવી કોઈ પેન માર્કેટમાં દેખાય એટલે ના મારે તો આવી જ પેન જોઈએ, થાય એવું? થાય છે ને? તો આપણે જે આપણી પાસે છે તેનાથી આપણે સંતોષાતા નથી અને કાયમ નવી વસ્તુ માટે આપણી ઈચ્છા આગળ રહેતી જ હોય છે, એ ક્યારે પૂર્ણ થતી નથી. We always crave to have more. ये दिल मांगे more. અમને કાયમ વધુમાં વધુ જોઈતું હોય છે, અમે થોડાકથી સંતોષાતા નથી. We are never still or at rest. અમારા મગજને, અમારી ચાહને, અમારી ઈચ્છાઓને કોઈ પણ આરામ નથી હોતો. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyles and rarely addresses the behavioral root of our problems. અમારી જે દવાઓ છે, અમારા માટે કંઈ પણ થાય એટલે સીધી એક ક્રોસિન ખાઈ લેવાની, સીધી એક કોમ્બીફ્લેમ ખાઈ લેવાની, સીધી એક સેરિડોન ખાઈ લેવાનું. કંઈ પણ થાય એટલે આપણે તરત ડોક્ટર પાસે ભાગી જઈએ. હાલો ને જરા છીંક આવી છે, જરા દવા આપો તો ભાઈ, મને એવું લાગે છે કે મને શરદી થઈ ગઈ છે. અરે ભાઈ, જરાક શરદી થઈ હોય, એકાદ છીંક આવી હોય, થોડું ગરમ પાણી પી લ્યો, થોડું હળદરનું દૂધ પી લ્યો, થોડું કાળી મરી અને મધ ભેગું કરીને ઘીમાં પી લ્યો, કાં તો ઉધરસ થાય છે, મધ અને આદુનો રસ પી લ્યો. દવા ખાવી જરૂરી છે? બરાબર, તો દવા ખાવાથી બધી સોલ્યુશન, બધી પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન લાવતા હોઈએ છીએ. આપણે એમ જ વિચારીએ કે ચાલો તાવ આવ્યો, ફટાકથી એક ક્રોસિન લઈ લીધી, તાવ ઉતરી જશે. આપણને કંઈ પણ થાય તેના માટે એક આપણે નાનું અને ફટાક શોર્ટકટ ગોતતા હોઈએ કે જેનાથી આપણને ફટાફટ આરામ મળી જાય. We take a quick pill hoping that our problem will go away, but we do not recognize that it may only be a symptom of an imbalanced life. It is a warning light that we must notice. અમે ઘણી વખત આવી રીતે વધારે પડતી વખત અમે આવી રીતે ગોળીઓનો સહારો લેતા હોઈએ છીએ, પણ અમે ભૂલી જઈએ છીએ કે આ જે વસ્તુ છે ગોળીઓ, તે આપણને આગળના જીવનમાં જઈ નુકસાન જ પહોંચાડવાની છે અને આપણી શરીરની સિસ્ટમને એ ડિસ્ટર્બ કરી રહી છે. અને આ આપણી એક ખરાબ ફ્યુચરની, આપણા શરીરના ખરાબ ભવિષ્યની આ એક વોર્નિંગ લેવલ હોય છે જ્યારે આપણે આવી વધારે પડતી આપણે દવાઓ ખાવા લાગી જઈએ. એટલે બને ત્યાં સુધી ગોળીઓ પર આપણે ડિપેન્ડ ન કરવું, આપણે ગોળીઓ ખાવી નહીં તો આપણે અત્યારથી જ ઘરડા થઈ જશું અને જ્યારે ઘરડાપણાની એજ આવશે એ પહેલા જ આપણે મરી જશું. Ayurveda, on the other hand, teaches harmony with nature, simplicity, and contentment as keys to well-being. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. It connects us with the source of creativity and happiness with ourselves so that we can permanently overcome our psychological problems. Ayurveda provides a real solution to our health problems, which requires to change how we live, think and observe. તો બીજી જગ્યાએ આપણે ગોળીઓ છે તેના સામે જ્યારે આપણે આયુર્વેદની વાત કરીએ, તે આપણને આપણા પ્રકૃતિ, સાદગી અને શાંતિથી જીવવા માટેની એક આપણને એ રાહ બતાવે છે. એ આપણને એકચ્યુઅલી બતાવે છે આયુર્વેદ કે આપણે કેવી રીતે આપણી બધી જ વસ્તુઓમાં એક બેલેન્સ બનાવી, આપણી પાસે જે નથી તેની સાથે પણ આપણે કેવી રીતે એક બેલેન્સ બનાવી, આપણી પાસે જે ખાલી જગ્યા આપણી લાઈફમાં છે તેને પણ આપણે કેવી રીતે ભરી શકતા હોઈએ. આપણને એ રચનાના સોર્સથી આપણને ક્રિએટ કરે છે.
આપણને એની સાથે કનેક્ટ કરે છે કે આ વસ્તુ ક્યાંથી ઉદ્ભવી છે, તે જગ્યાથી આપણને આયુર્વેદ કનેક્ટ કરે છે અને આપણને આપણા મનની ખુશી અને સંરચના માટેની આપણને કનેક્શન ડેવલપ કરતા કરતા આપણને એક મનોવૈજ્ઞાનિક બીમારીઓથી મુક્તિ આપે છે. આયુર્વેદ જે છે તે આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓ જે છે તેનું રિયલ સોલ્યુશન આપે છે અને આપણને જે કાયમ આપણે જે પેથોલોજી એટલે ગોળીઓમાં આપણે દવાઓમાં જે આપણે ખુશી ઢૂંઢતા હોઈએ કે આપણે વિચારતા હોઈએ કે દવા ખાવાથી આપણે સુંદર થઈ જશું, બરાબર, આપણે 3000ની ક્રીમ લાવીને આપણે ગોરા થઈ જશું, પાર્લરમાં ફેશિયલ કરાવીને આપણે ચમકતા થઈ જશું, તો એ સોલ્યુશન નથી. પણ આયુર્વેદમાં જો આપણે ફોલો કરીએ તો આયુર્વેદિકમાં વગર દવાએ પ્રાકૃતિક રૂપે આપણે જે એનું સેવન કરશું તો આપણે ખરેખર સુંદર પણ થશું અને આપણી બીજી બધી સ્વાસ્થ્ય સેવાઓનો એમાં આપણને સોલ્યુશન મળશે. હવે આની સાથે આપણે આ ફર્સ્ટ લેક્ચર અહીંયા પતાવીએ છીએ. બીજા લેક્ચર માટે 10 મિનિટ 5 મિનિટનો બ્રેક લઈ પાછું જોઈન થવાનું છે. ઓકે, કારણ કે આ ટોપિક મેં એટલે જ અહીંયા પતાવ્યું છે. હજુ આપણી પાસે 6 મિનિટ છે. બીજા કોઈ પ્રશ્નો હોય તો કયો. સમજ પડી? આજનો લેક્ચર સમજ પડ્યો? તો આપણે હમણાં સમજ્યા કે કેવી રીતે આપણી જે ખુશિયા છે, આપણા મનની જે શાંતિ છે તે આપણે આપણી હાથેથી જ ખરાબ કરી રહ્યા છે. કેમ? તો બે રીતે. એક તો આપણે દવાઓ પર વધારે પડતા ડિપેન્ડ થઈ ગયા છે અને બીજું આપણે આપણા મગજમાં નકારાત્મકતાનું વધારે સંચય કરીએ છીએ અને પોઝિટિવ વિચારતા નથી. તો એ બહુ જરૂરી છે કે આપણે પોઝિટિવ વિચારીએ અને સાથે સાથે આપણે દવાઓનું સેવન ઓછું કરી નાખીએ, બરાબર. તો આયુર્વેદનું આપણે જસ્ટ ઇન્ટ્રોડક્શન લીધું હતું કે કેવી રીતે આયુર્વેદ છે તે આપણને પ્રકૃતિ, સાદગી અને એક રસ્તાથી જીવવાની આપણને એક સમજ આપે છે. તો આયુર્વેદ જે ટ્રીટમેન્ટ છે તેના 4 લેવલ છે. લેવલ્સ ઓફ આયુર્વેદિક હીલિંગ. Ayurveda recognizes 4 primary levels of healing: disease treatment, disease prevention, life enhancement, awareness development. For most of us, medical treatment begins when we fall ill. એટલે જ્યારે પણ આપણે માંદા પડતા હોઈએ ત્યારે જ આપણે આપણી સારવાર કરતા હોઈએ. જ્યારે માંદા પડીએ તો જ આપણે દવા લેવા ભાગતા હોઈએ. It is a form of disease treatment, a response to a condition that has already occurred. એટલે આ જે આપણે ટ્રીટમેન્ટ કરતા હોઈએ તે તેના માટે કરતા હોઈએ જ્યાં ઓલરેડી આપણું શરીર જે છે તે કોઈ બીમારી માટે એને એક્શન લઈ લીધી છે, બરાબર. આપણું શરીર એ બીમારીના કબજામાં આવી ગયું છે પછી આપણે સારવાર કરવાનું ચાલુ કરીએ છીએ. It aims at fixing something already broken. એટલે જ્યારે નોર્મલી અત્યારે જે આપણે ટ્રીટમેન્ટ આપણી કરાવતા હોઈએ તે એવી રીતનું હોય જેમ કે કોઈ સમજો કોઈ ફૂલદાન હોય તે તૂટી જાય અને પછી આપણે એને ફેવિક્વિકથી કે ફેવિકોલથી ચોંટાડવાની કોશિશ કરતા હોઈએ, એવી જ રીતે આપણું શરીર જ્યારે એ બીમારીથી ભાંગી જતું હોય કે વધારે પડતી અસર એને આવી જાય ત્યારે આપણે એની સારવાર કરવાનું ચાલુ કરતા હોઈએ. However, if medicine begins with the treatment of disease, it is a failure because the disease is already harming us. તો આપણે ભલે દવા લેતા હોઈએ ને આપણે એમ વિચારીએ કે આ દવા લેવાથી મારી બીમારી સારી થઈ જશે, પણ actually જે મેડિસિન્સ છે, જે દવાઓ છે, એના પહેલા જ આ બીમારીએ તમારા શરીરને જે નુકસાન પહોંચાડવાનું હતું તે તો એણે ઓલરેડી પહોંચાડી જ દીધું છે. At this late stage, we are left with no option but using drugs and surgery, which may have many side effects in the long run. એટલે પછી આ સ્ટેજ પર પહોંચીને પછી શું થાય? આપણે હેવી ડોઝની મેડિસિન, ડ્રગ્સ, અહીંયા એટલે પેલા ડ્રગ્સ નહીં જે નશો કરતા હોઈએ તે ડ્રગ્સ નહીં, અહીંયા ડ્રગ્સ એટલે મેડિસિન, દવાઓ, બરાબર. તો આપણે હેવી ડોઝના દવાઓ લેવા પડે છે. અમુક લોકોને, અમારા એક મિત્ર હતા, એમણે અત્યારે વચ્ચે કંઈક મશરૂમ ખાધું તો એ મશરૂમની રિએક્શન થઈ ગઈ. તો એવી રિએક્શન થઈ ગઈ કે ભાઈ જ્યારે ચેકઅપ કરાવવા ગયા તો એમને કોઈ જાતની બીમારી નીકળી આવી અને એવી બીમારી કે એક ટાઈમ પર દિવસમાં 4 વાર એને એટલી દવા લેવાની અને એક ટાઈમ પર 10 થી 18 ગોળીઓ ખાતા હતા, બિચારો. એને મને બતાવ્યું લિટરલી કે જો આ હું આટલી બધી ગોળીઓ ખાઉં છું અત્યારે. અને ખાવાનું શું? ખાવાનું અમુક જ વસ્તુ, બધી વસ્તુ પણ નહીં ખાવાની, કારણ કે અમુક વસ્તુઓનું પાછું એનામાં રિએક્શન આવી જાય તો દવા કામ નહીં કરે.
તો આ ઓલરેડી આપણું શરીર ખરાબ થઈ ગયું પછી આપણે એને રિપેર કરવાની કોશિશ કરીએ તો તે અઘરું છે. જેમ કે ઘણી વખત આપણે કેન્સર લોકોને જેને કેન્સર થતું હોય તેને જોઈએ તો શું થાય કે કેન્સર કોઈ અમુક સ્ટેજમાં પહોંચી જાય પછી ખબર પડે અને પછી આપણે એની ટ્રીટમેન્ટ ચાલુ કરતા હોઈએ, બરાબર ને? પણ ત્યાં સુધી આ કેન્સરને જેટલું આપણા શરીરને નુકસાન પહોંચાડવાનું છે તે તો ઓલરેડી એ પહોંચાડી જ ચૂક્યો છે. સમજ પડે છે? તો એવી જ રીતે કે આ જે આપણી દવાઓ છે તે આપણને એકચ્યુઅલી આપણે ઓપરેશન કરાવીએ કે હેવી દવાઓ લઈએ કે ઇન્જેક્શન લઈએ, કંઈ પણ આપણે ટ્રીટમેન્ટ હેવી કરાવીએ પણ એ આગળ જતા આપણને ક્યાંક ને ક્યાંક એની સાઈડ ઇફેક્ટ બતાવશે જ. A higher level of healing aims at preventing disease before they manifest. જ્યારે એક હાયર લેવલનું જે સારવાર હોય તે કેવી હોય? તે કોઈ પણ બીમારી આપણા શરીરમાં પ્રસરે તે પહેલા તેને કંટ્રોલ કરે તેને હાઈ લેવલની સારવાર કહેવાય, ઉચ્ચ સ્તરની સારવાર કહેવાય. To reach this stage we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. પણ આ સિચ્યુએશનમાં આવવા માટે પણ આપણને આપણા જીવનની, આપણા વાતાવરણની, આપણા કામકાજની, આપણા મનોવૈજ્ઞાન જે હાલત છે એ બધી વસ્તુઓના પાસાઓ આપણે જોવા પડે. પછી જ આપણે ઉચ્ચ સ્તરની કોઈક એવી ટ્રીટમેન્ટ આપણે આપણી સારવાર આપણા શરીર માટે કરીએ કે જ્યાં બીમારી થતા પહેલા જ આપણે આપણા શરીરને એવી રીતે તૈયાર કરી નાખીએ કે બીમારી થાય જ નહીં. કેવી રીતે? જેમ કે અત્યારે કોરોના ચાલી રહ્યું છે તો કોરોનામાં આપણને ઉકાળો પીવાનો સલાહ આપે કે આપણે જો ઉકાળો પીએ, હળદરનું દૂધ પીએ કે ફલાણું ખાઈએ, ઢીકણું ખાઈએ તો એનાથી કોરોના નહીં થાય. સમજાઈ ગયું? તો આ શું છે? આ આયુર્વેદ છે. આ ઉકાળો શું છે? એ આયુર્વેદનો જ એક પ્રકાર છે, આયુર્વેદિક દવા છે. કોઈ પણ આપણે જડીબુટી કે એનો ઉપયોગ કરતા હોઈએ, ચાનો મસાલો હોય કે આ બધી વસ્તુ શું છે? આ આયુર્વેદનો રસ્તો છે કે જ્યાં આપણને કોરોના થાય તે પહેલા જ આપણે એટલી બધી આપણા શરીરને મજબૂત કરી નાખીએ છીએ કે આપણને બીમારી થાય જ નહીં. બરાબર ને? સમજ પડે છે હસ્તી? હા. તો આ આયુર્વેદનું કામ આ રીતે ચાલે છે. We must eliminate the wrong factors in our daily lives that make us helpless to disease. પણ આ સારવારને આનું કામ સુચારુ રૂપ રીતે થાય તેના માટે આપણે આપણા લાઈફમાંથી અમુક વસ્તુઓની બાદબાકી કરવી પડે. કારણ કે આયુર્વેદિક જ્યારે આપણે કોઈક ઈલાજ કરતા હોઈએ ત્યારે અમુક પરેજી આપણને પાડવી પડતી હોય છે, બરાબર? કારણ કે એવું બની શકે કે અમુક આયુર્વેદિક ઈલાજ અમુક ખાનપીન સાથે ક્રોસ થઈ જતા હોય. એટલે એ લોકો જ્યારે પણ તમે આયુર્વેદિક ઈલાજ માટે જાઓ તો એ લોકો પહેલા તમને કહેશે કે બહારનું ખાવાનું પીવાનું ટોટલી બંધ. કેમ? કારણ કે બહારનું જે ખાવા પીવાનું જંક ફૂડ જે હોય, પીઝા, બર્ગર, આ તે, તેમાં દુનિયાભરના બેક્ટેરિયા અને વાયરસીસ, એટલે ભલે હેલ્ધી હોય કે નુકસાન કરવા વાળા હોય, જે હોય તે, પણ અલ્ટિમેટલી એ આયુર્વેદિક ટ્રીટમેન્ટ સાથે મેચ નહીં કરે. જ્યારે પણ તમે આયુર્વેદિક ટ્રીટમેન્ટ લો એટલે તમને એકદમ હળવું ખાવાનું કહી દેશે કે ખીચડી ખાઓ, મગ ખાઓ, ફણગાવેલા અનાજ ખાવાના, આ બધી વસ્તુ તમને ખાવાનું આપી દે. નહીં તો તમને આ બધી ઈલાજ ક્યારેય તમને મદદરૂપ થઈ શકશે નહીં, તમારી બીમારી દૂર કરી શકશે નહીં. To some extent we are always sick because our lifestyle is unstable. તો અત્યારે અમે બધા જોઈએ એમ લાગે જોવામાં કે અમે બધા સારા છીએ અને હેલ્ધી છીએ, સ્વાસ્થ્ય અમારું સારું છે, પણ અમે બધા જ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈક રૂપે માંદા તો છીએ જ, અસ્વસ્થ તો છીએ જ. કેવી રીતે ખબર પડે? કઈ નહીં હોય તો આપણું પેટ ખરાબ હોય, ક્યારેક ભૂખ ન લાગતી હોય, આપણે તરસ બહુ લાગતી ન હોય, આપણે ઓછું પાણી પીતા હોઈએ કે આપણે દુખી રહેતા હોઈએ કે મૂંઝાયેલા રહેતા, એટલે કોઈને કોઈ રીતે નોર્મલી આપણે માંદા તો કાયમ હોઈએ જ છીએ. કારણ કે આપણી જે જીવનસરણી છે, આપણી જે જીવન જીવવાની જે રીત છે તે ટોટલી અનબેલેન્સ છે, જેનો કોઈ બેલેન્સમાં કામ જ નથી. આપણે બધી વસ્તુ કાં તો વધારે પડતે કરતા હોઈએ કાં તો બિલકુલ ન કરતા હોઈએ, બેલેન્સમાં કાંઈ નથી કરતા આપણે. આપણને પીઝા આવી જાય સામે તો પીઝા આપણે એક જ ઝટકામાં આખો પીઝા ખાવાની આપણને એ હોય, એમ નહીં કે ભાઈ ચાલો આપણે બધા મળીને એક એક પીસ ખાઈ લઈએ, પીઝાની ઈચ્છા પૂરી થઈ ગઈ ને. ના, આપણને બધાને એક વ્યક્તિને એક આખો પીઝો જોઈએ.
હા કે નહીં માનસી? જો માનસીની તરત મેં નસ પકડી લીધી. માનસી એવું જ વિચારે છે એને આખો પીઝો જોઈએ ખાવા. બરાબર ને માનસી? તો આવી જ રીતે આપણે કોલ્ડ ડ્રિંક પીવાની હોય તો એમ નહીં કે આપણે થોડુંક એને ફ્રીજથી બહાર રાખીએ, નોર્મલ ટેમ્પરેચર પર આવવા દઈએ અને સાદી કોલ્ડ ડ્રિંક પીએ. ના, આપણને એકદમ બરફ નાખેલી ને એકદમ ચિલ્ડ કોલ્ડ ડ્રિંક જોઈએ. કેમ? કે મજા આવે. પણ મજાની સજા જે આપણા શરીર પર પડતી હોય તે આપણને બીજા દિવસે જ્યારે આપણને શરદી થાય, ખાંસી થાય કે એની જે આડઅસર આપણને આવે ત્યારે આપણને ખબર પડતી હોય કે આપણે કેમ એ વસ્તુ કરી. There are always some diseases attacking us, particularly in changes of season or in the aging process. તો દરરોજ આપણા શરીરને કોઈને કોઈ બીમારીનો હુમલો થતો જ હોય છે. કેમ? કેવી રીતે ખબર પડે? કે જેમ સીઝન ચેન્જ થાય, જેમ ગરમીમાંથી શરદીમાં જઈએ, ગરમીમાંથી વરસાદની સિઝન આવે, વરસાદ પછી પાછી ગરમી થઈ જાય થોડીક, અને એ પછી પાછી શરદી આવે. તો જેમ જેમ આ ઋતુ પરિવર્તન થાય તેમ તેમ આપણું શરીર પણ ઘણી વખત માંદું પડી જતું હોય છે. જોયું છે ને ઘણા લોકોને જેમ જ ઋતુ પરિવર્તન થાય તો ઘણી બધી ઉધરસ થઈ જતી હોય, કોઈને શરદી ખાંસી થઈ જતી હોય, કોઈને તાવ આવી જાય ઋતુ પરિવર્તન થાય તેનાથી. તો આ વસ્તુ થાય જ કે જેમ ઋતુ પરિવર્તન થાય તેમ તેમ આપણું શરીર પણ એના હિસાબે એને રિએક્શન આપે. તો જેનો શરીર મજબૂત હશે તેમાં સેટ થઈ જાય, જેનો શરીર કમજોર હશે તે તાવના રૂપમાં એ બહાર નીકળે. બરાબર? અને એની સાથે સાથે જ્યારે ઉંમર વધતી જાય ત્યારે પણ આપણે માંદા પડવા લાગીએ છીએ. જેમ કે અમુક બીમારીઓ હોય તે 40 વર્ષના થઈએ એટલે બધાને ખબર જ છે કે 40 વર્ષ ઉપરનો માણસ છે તો એને બીપી હશે, બ્લડ પ્રેશર હશે જ, અને ડાયાબિટીસ હશે જ, અને ફલાણું કોઈ પથરી હશે જ. કોઈ બીમારી એમ એવી હોય કે ઉંમર જતા જતા આવી જ જાય એમ. બરાબર ને? એટલે ઉંમર જતા પણ ઘણી વખત અમુક બીમારીઓ આપણને આવી જતી હોય. ત્રીજો લેવલનો જે ટ્રીટમેન્ટ છે તે છે લાઈફ એન્હાન્સમેન્ટ થેરેપી. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સ સોરી મેં ઉપર રહી ગયા. Health is a matter of continual adjustment, like navigating a ship upon the sea. Our health is an ongoing concern. અમારી જે સ્વાસ્થ્ય છે તે અમારા જે આપણે વાતાવરણમાં રહીએ છીએ તેને સાથેની કન્ટિન્યુઅસ એડજસ્ટમેન્ટ કરવાની રીત છે. બરાબર? દરરોજ આપણે જ્યારે ઉઠીએ ત્યારે આપણા બહાર રહેલો જે વાતાવરણ છે, જે પવનમાં આપણે શ્વાસ લેતા હોઈએ, જે આપણે ખાતા હોઈએ, જે પાણી આપણે પીતા હોઈએ, બધાની સાથે દરરોજની આપણા શરીરની એડજસ્ટમેન્ટ છે. અને તે પ્રમાણે આપણું સ્વાસ્થ્ય આપણે જાળવી રાખતા હોઈએ છીએ કે ન જાળવી રાખતા હોઈએ છીએ. બરાબર? તો આ કેવી રીતે થઈ જાય? જેમ કે સમુદ્રમાં, સાગરમાં, દરિયામાં એક વહાણ હોય છે, શિપ હોય છે, જહાજ હોય છે. એ કેવી રીતે સલ્લમ થણગણતું હોય, લહેરોની સાથે લડતું હોય. બરાબર? સમુદ્રમાં, દરિયામાં જ્યારે લહેર ઉઠતી હોય ત્યારે કેવી રીતે જે મોટું વહાણ હોય તે કેમ પોતાની જાતને એમાં ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતું હોય, એવી જ રીતે આપણું જીવન જે છે, આપણું શરીર જે છે, આપણું જે સ્વાસ્થ્ય છે તે દરરોજ દિવસ બદલતા દિવસ સાથે, બદલતી ઋતુના જે લહેરો આવે છે તેની સાથે એડજસ્ટમેન્ટ કરવામાં લડતું હોય છે, મથમતું હોય છે. બરાબર? our health is an ongoing concern. આપણું જે સ્વાસ્થ્ય છે તે સતત ચિંતાનો વિષય છે. આપણે દરરોજ વિચારતા હોય, અરે આપણે આજે આ ખાશું તો આપણે માંદા પડી જશું, આજે હું કોલ્ડ ડ્રિંક પીવું તો મને ખાંસી થઈ જશે, આજે જુવારનો રોટલો ખાઈશ તો મારો પેટ દુખાઈ જશે, ચાલો આજે તો ફણગાવા મગ ખાઈ લઈએ, આજે થોડુંક આમ પાણીપુરી ખાવાનું મન થાય છે. દરરોજ આપણે આવી રીતે સ્વાસ્થ્યની બધી વાતો સાથે આપણે, અરે આજે તો પવન ઠંડો છે, આપણે રજાઈ ઓઢીને સૂવું પડે, અરે આજે ગરમી વધારે છે, ચાલો એસી ચલાવી લઈએ. તો દરરોજ આપણે આ બધી જુદી જુદી સમસ્યાઓ જે આવતી હોય તેની સાથે આપણે આપણું સ્વાસ્થ્યને એડજસ્ટ કરતા હોઈએ. The third level of treatment is life enhancement therapy, which aims at improving our vitality and enabling us to live longer. બીજું છે ત્રીજી જે એની હીલિંગ પ્રોસેસ છે, સારવારની પદ્ધતિ છે, તે લાઈફ એન્હાન્સમેન્ટ થેરેપી છે. એટલે જીવનને હજુ એક સ્તરમાં સારું બનાવવું,
આપણે લાઈફને આપણા જીવનને કેવી રીતે સારું બનાવી શકીએ, કેવી રીતે એને એક એક્સ્ટ્રા સારી ટચ આપી શકીએ, તે થેરેપી છે જે બતાવે છે, જે આપણને વધારે લાંબુ જીવવા માટે પ્રેરે છે. તમે જુઓ વધારે પડતા લોકો જે આયુર્વેદિક કે એવી રીતે ઘરેલું ઉપચારોથી આપણું પોતાનું ટ્રીટમેન્ટ કરતા હોઈએ, તે લોકો વધારે જીવતા હોય, બરાબર, એ વ્યક્તિની કમ્પેરિઝનમાં કે જે વ્યક્તિ વધારે પડતું દવા પર નિર્ભર હોય, જે વધારે પડતી ગોળીઓ ખાતા હોય, એ લોકો કરતા જે આયુર્વેદિક વાળા વ્યક્તિઓ જે આયુર્વેદિક સારવાર લેતા હોય એ લોકો વધારે લાંબુ જીવતા હોય છે, બરાબર. તો આ આયુર્વેદથી ખાલી આપણને બીમારીથી બચાવ નથી મળતો, બરાબર, પણ ક્યાંક ને ક્યાંક આપણી અંદર એક સકારાત્મક ઉર્જા કેવી રીતે જળવાઈ રહે તેનું પણ આનાથી અસર તેની ઉપર પણ પડે છે. However, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. So, આયુર્વેદ જે છે તે આપણને એક સારું સ્વાસ્થ્ય, બીમારી હટાવીને અને વધારે જીવવામાં મદદ કરે છે. ચોથું લેવલ જે છે તે the fourth level of Ayurveda healing is awareness development. Awareness development એટલે કોઈ પણ વસ્તુની માટેની જાગૃતતા. આપણને હજુ પણ ઘણી વસ્તુઓની માટેની આપણી અંદર જાગૃતતાની કમી છે. આપણને અત્યારે સમજો કોરોના ન આવ્યો હોત તો આપણને ઉકાળાની મહત્વતા સમજ જ નહીં આવત. સાચી વાત છે ને? હમણાં તમે જુઓ તો બધા જ ઉકાળો પીતા થઈ ગયા છે, બધા જ એટલે બધા જ. કેમ કે બધાને પોતાનો જીવ વહાલો છે, બરાબર ને? તો બધા જ ઉકાળો પીતા થઈ ગયા છે. તો આપણે એમ વિચારીએ કે જ્યારે આપણને ખબર પડે ત્યારે જ આપણે કેમ સાવચેતી લઈએ છીએ, એ પહેલાથી જ આપણે કેમ એના માટે જાગૃત નથી થઈ જતા. તો આયુર્વેદ જે છે તે લોકોમાં જાગૃતતાનો પણ સંચાર કરે છે, જાગૃતતા વિકસિત કરે છે, જેથી કરીને લોકો આયુર્વેદ વિશે વધુમાં વધુ જાણે અને આયુર્વેદ તરફ શિફ્ટ થઈને પોતાના જીવનને એટલું સુચારુરૂપ રીતે બનાવી દે કે તે લોકો વધુમાં વધુ જીવી શકે. અત્યારે પણ જો જેમ કે હું તમને અત્યારે એક સલાહ આપું કે બધાને ઘણી વખત માથું દુખતું હોય, બરાબર, તો માથું દુખતું હોય તેની સામે આયુર્વેદિક એક ઇલાજ કહેવાય તો શું? ઘરેલું ઇલાજ. તો ઘરગથ્થુ ઇલાજ જેમ કે ટામેટું. રોજ તમે અત્યારે સલાડમાં ટામેટું ખાવાનું ચાલુ કરી દો તો તમને ક્યારેય માથું ન દુખે, મટી જશે. મારો માઇગ્રેન મટી ગયો એનાથી. આપણામાં કોઈને છે ને માઇગ્રેન નું? તમારા ત્રણમાંથી કોઈને અસર છે ને માઇગ્રેનની? આપણામાંથી તમારા મૈત્રીને લગભગ કઈ અસર છે? માથો દુખાવો રહે છે કોઈને? મને એટલું યાદ છે સ્કૂલમાં કોઈને તકલીફ હતી તો. હા, મને. હા, મૈત્રીને છે. તો મૈત્રી રોજે અત્યારથી ટમેટું ખાવાનું ચાલુ કરી દે. આ પાઠમાંથી તારે આ સબક લેવાનું છે આયુર્વેદનું. આજથી રોજે ટામેટું સલાડમાં ખાવાનું ચાલુ કરી, તારું માથું દુખાવો કાયમ માટે બંધ થઈ જશે. ઓકે, મારું માઇગ્રેન દૂર થઈ ગયું છે, તારું થઈ જશે. ઓકે મેમ. હા, એટલે આપણે જાગૃતતા રાખવી બહુ જરૂરી છે. This requires a spiritual approach to life. તો આ જાગૃતતા આપણે કેવી રીતે વિકસિત કરશું? જ્યારે આપણે આપણા જીવનમાં આધ્યાત્મિકતા લાવશું, જ્યારે આપણે પૂજા પાઠમાં કે આપણે સારી વાતોમાં ચિંતન મનન કરશું, સારા લોકો સાથે બેસશું, સારી વાતો સાંભળશું, તો એનાથી આપણને 10 વધારે વસ્તુ જાણવા મળશે. પણ આપણે શું કરીએ? આપણે આખા દિવસ પેલા અમિતાભ બચ્ચને કયો ડ્રેસ પહેર્યો હતો, કોણ બનેગા કરોડપતિમાં શું થયું હતું, પછી કાલે બિગ બોસમાં શું થયું હતું, પછી પેલી હિરોઈને આ ડ્રેસ પહેરી હતી, આ પિક્ચરમાં આ થયું હતું, તે સિવાય આપણે બીજું કઈ વાત જ ના કરતા હોઈએ, બરાબર. એ તમારા ઉંમરની ઓકે રિક્વાયરમેન્ટ છે, પણ એના સાથે સાથે તમે જો 4 પુસ્તક વધારે વાંચો, બરાબર ને, સ્કૂલના પુસ્તકો સિવાય જો બીજી બધી જ્ઞાનવર્ધક પુસ્તકો વાંચવાનું ચાલુ કરો, સારા લોકોનું ભાષણ સાંભળવાનું ચાલુ કરો યુટ્યુબમાં, તો ત્યાં તમને ઘણી વખત એટલી બધી સારી વસ્તુઓ જાણવા મળે કે તમે આપોઆપ પોતાના જીવનને સારું બનાવવાનું ચાલુ કરી દેશો. સમજ પડે છે એ વસ્તુ? To be healthy is important, but health is not an end in itself. સ્વસ્થ રહેવું એ જરૂરી છે, પણ ખાલી સ્વાસ્થ્ય જ બધું પોતાની રૂપમાં બધી વસ્તુ નથી. It is not enough merely to prolong our lives and have better energy to do the things we want. We ought to consider what we are using our energy for and why. એટલે આપણે ખાલી સ્વાસ્થ્યનું ધ્યાન આપીએ
પણ એની સાથે આપણી જે ઉર્જા છે તેને ક્યાં વાપરવું એના ઉપર જો ધ્યાન ન આપીએ તો આપણું સ્વાસ્થ્ય જળવી રહે નહીં. બરાબર? હું બહુ સારું ખાઉં છું, બહુ હેલ્ધી છું, બધી વસ્તુ ખાવા પીવામાં બહુ ધ્યાન રાખું છું, ટોટલી આયુર્વેદિક પર્સન છું, કોઈ ગોળીઓ નથી લેતી, પણ મારી માનસિકતા, મારી વિચાર જે સરણી છે તે જો નકારાત્મક હોય ને મારી ઉર્જા ખોટા કામ કરવામાં જતી હોય તો એ આયુર્વેદની અસર મારા શરીર પર સકારાત્મક પડશે નહીં. સમજ પડે છે? એટલે મને ખબર હોવી જોઈએ કે જ્યારે હું મારો સ્વાસ્થ્યની આટલી ધ્યાન આપું છું તો એ સ્વાસ્થ્યમાંથી જે મારી ઉર્જા બને છે તે ઉર્જાને, તે એનર્જીને હું ક્યાં વાપરું છું અને કેવી રીતે વાપરું છું તે બહુ જરૂરી છે. The quality of our awareness is a real fruit of all what we do. અમારી જાગૃતતાની જે ક્વોલિટી છે તે ક્યાં ખબર પડે? તે આપણા કામથી ખબર પડે. હું બહુ સારા પુસ્તકો વાંચું છું, હું બધું વિચારસરણી મારી એકદમ પોઝિટિવ છે, સકારાત્મક છે, પણ એ કેવી રીતે ખબર પડશે? હું કેવા કામ કરું છું તેના પરથી ખબર પડશે. સમજ પડે છે કે હું સ્વસ્થ કેવી રીતે છું, માનસિક અને શારીરિક રૂપે હું સ્વસ્થ છું એ આપણે કેવા કામ કરીએ છીએ તેના ઉપરથી પણ જાણી શકાય છે. આપણે કેવા કામમાં આપણી એનર્જી નાખતા હોય છે એ જ આપણું સાચું ફળ છે. It is our ultimate expression, the essence of who we really are. અને જ્યારે આપણે આ વ્યવહારમાં આપણે આ બધી વસ્તુઓ લાવીએ ત્યારે જ આપણી જે આંતરિક શક્તિ છે, જે આંતરિક માનસિકતા છે, વિચારસરણી છે તે પરથી લોકો આપણને જાણતા હોય છે. બરાબર? જેમ કે હું સારા પુસ્તકો વાંચું છું, હું મારા ખાવા પીવાનો ખ્યાલ રાખું છું, હું આયુર્વેદને ફોલો કરું છું, એટલે મારા કામમાં પણ એ જે છે તમને એ સકારાત્મકતા દેખાશે. બરાબર? તમે મને ક્યારેક કોઈ ખોટું કામ કરતા જોયું છે? તમે મને ક્યારેક, ઠીક છે, તમે જ્યારે બદમાશી કરો તમને ખીજાવવાનું એ પાર્ટ છે લાઈફનો. બરાબર? પણ તમને ક્યારે મને જુગાર રમતા જોયું છે? મને ક્યારે તમે મને દારૂ પીતા જોઈ છે? ના. કેમ? કારણ કે મારી જાગૃતતા એટલી વિકસિત છે કે મને ખબર છે કે આ બધી વસ્તુઓ મારા કેરેક્ટરને, મારા ચરિત્રને ખોટો રૂપ આપશે. મારા જ્ઞાનને આ વસ્તુનો કોઈ અર્થ નથી જો હું એને સારી રીતે ન વાપરું તો. બરાબર? સમજાયું? એટલે જ્યારે આપણે આપણા શરીર સ્વાસ્થ્ય આપણે રહીએ, આપણી વિચારસરણી પોઝિટિવ કરીએ, આપણે બધી જ રીતે સારા હોય તો એ આપણે આપણા કામમાં પણ લાવવી જોઈએ. તો જ લોકોને ખબર પડે કે આપણે કેટલું સારું કામ, આપણે સ્વાસ્થ્યની કેટલી કાળજી રાખીએ છીએ, આપણી વિચારસરણી કેટલી પવિત્ર છે, કેટલી સારી છે. તો જ્યાં સુધી આપણે આપણા કેરેક્ટરને, આપણા ચરિત્રને સાચી રૂપ રીતે લોકોની સામે પ્રેઝન્ટ નહીં કરીએ, પ્રેષિત નહીં કરીએ, ત્યાં સુધી આ બધું કરવાનો કાંઈ અર્થ નથી. Our awareness is the only thing we can take with us until we die. આપણી જાગૃતતા જ છે જે આપણે આપણા મર્યા સુધી, આપણા મૃત્યુ પર્યંત પણ આપણે આપણી સાથે રાખી શકીએ છીએ. બરાબર? બીજું તો કાંઈ રહેવાનું નથી. હું કેટલી અમીર બની જાઉં તો પૈસા અને આ બધી વસ્તુ તો મારા સાથે જીવનભર રહેવાના નથી. ક્યારેક આજે હું અમીર છું તો કાલે બિઝનેસમાં નુકસાન થઈ જાય તો પૈસા ન પણ રહે મારી પાસે. બરાબર ને? પણ જો મારા અંદર જાગૃતતા હશે સારી વાતોની, સારી વિચારસરણીની, તો ગયેલા પૈસા પણ પાછી લાવવાની તાકાત મારી અંદર આવી જશે. બરાબર? It continues to grow even when the body and mind declines. ભલે મારું શરીર ધીમે ધીમે ઉંમરની સાથે સાથે ઢીલું પડી જાય, કમજોર થઈ જાય, પણ મારી જે જાગૃતતા છે, મારી જે વિચારસરણી છે, મારી જે સકારાત્મકતા છે, એ બધું મારી સાથે કાયમ, મારી જેટલી પણ ઉંમર થશે ત્યાં સુધી મારી સાથે રહેશે. એ મારી પાસેથી કોઈ છીનવી શકશે નહીં. It continues to grow even when the body and mind decline. ભલે તમારું શરીર ઢીલું પડી જાય, તમારું મગજ થોડું વીક થઈ જાય ઉંમરની સાથે, પણ એ ધીરે ધીરે તમારી અંદર તમારી જાગૃતતા કાયમ વધતી હોય છે, ક્યારે ઓછી નહીં થાય. અને આ જે છે આપણી જે એજિંગ પ્રોસેસ છે, thus it is our greatest aid in the aging process. અને આ જાગૃતતા આપણી જ્યારે ઉંમર વધતી જાય છે તો આપણને એકચ્યુઅલી આ જ વસ્તુ છે જે આપણને તાકાત આપતી હોય છે અને આપણને સારવાર આપતી હોય છે.
તમે જુઓ ઘણા બધા લોકો હોય જે લોકોની 70 વર્ષની ઉંમર થઈ જાય 80 વર્ષની ઉંમર થઈ જાય તોય બધાની સામે એ લોકો એવી રીતે દોડ ભાગ કરતા હોય ને એકદમ એ લોકોની અંદર ખૂબ ઉર્જા હોય છે બરાબર અને ઘણા લોકો એવા હોય છે કે એ લોકો 40 ની ઉંમરમાં ડોહા દેખાતા થઈ જાય છે બરાબર જોયું છે ને આવું હા ને તો એ કેમ થાય છે એ આપણી માનસિકતા અને આપણી જાગૃતતા આપણે કેટલું સારું આપણે વાંચીએ છીએ આપણા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીએ છીએ એ બધાથી આ બધી વસ્તુ નક્કી થતી હોય કોઈ ઉંમર કરતા પહેલા ડોહા થઈ જતા હોય અને કોઈ 100 વર્ષના હોય તોય ઘણું બધું કરી જતા હોય બરાબર તો એનું કારણ છે આ જાગૃતતા This is the ultimate goal of Ayurveda, which aims at releasing us from all sorrow and suffering. આ જ આયુર્વેદનો ગોલ છે જે આપણને બધા દુઃખો અને બધી બીમારીઓથી મુક્તિ આપે છે True awareness is the ultimate cure for all psychological disorders. આપણને બધી બીમારીઓની માટેની આપણી જાગૃતતા આપણને આવી જાય તો જ આપણે બીમાર હોવા પહેલા જ આપણે સારા થઈ જશું મને ખબર છે કે ભાઈ કોલ્ડ ડ્રિંક પીવાથી મને શરદી થઈ જાય છે તો મારે કોલ્ડ ડ્રિંક પીવી ન જોઈએ પણ હું કોલ્ડ ડ્રિંક પીધા પછી એમ વિચારું કે આ કોલ્ડ ડ્રિંક પીવાથી મને શરદી થઈ છે અને પછી હું દવા કરવા જાઉં તો એનો કાંઈ ફાયદો નથી સમજ્યા એટલે મારી જાગૃતતા બહુ ઇમ્પોર્ટન્ટ છે but to understand it we must first look into the mind and its function તો આ જે આપણી જે મનોવૈજ્ઞાનિક આપણને બધી બીમારીઓ થતી હોય બરાબર જે મનોવૈજ્ઞાનિક ખાળ ખાપણ બધી ઊભી થતી હોય તેના માટે આ જાગૃતતા ડેવલપ કરવી બહુ જરૂરી છે અને તેને સમજવા માટે આપણે આપણું દિમાગ અને તેની જે કાર્યક્ષમતા છે તેની જે કાર્યપ્રણાલી છે તે સમજવી બહુ જરૂરી છે અમારે જાણવું જોઈએ કે અમારે ક્યાંથી ચાલુ કરવું છે અને અત્યારે અમે ક્યાં છીએ અને એવી જ રીતે જો આપણે આપણા મગજને સમજી શકશું કે આપણું કેવી રીતે બધું આપણું જે લાઈફ છે તે સ્ટાર્ટ થઈ આપણે અત્યારે કયા લેવલ પર પહોંચી ગયા છે તો તેના પરથી જ આપણને ખબર પડશે કે હવે આપણે આગળ ક્યાં જવું છે In this direction our journey proceeds અને આવી જ રીતે આપણું જીવનની જે આપણું જે જીવન છે તે આગળ વધશે તો આ સાથે આપણે આ પાઠનું એક્સપ્લેનેશન પતાવીએ છીએ અને મને ઉમ્મીદ છે કે તમને બધાને આ પાઠ સમજમાં આવ્યો હશે સમજમાં આવ્યું છે બધાને હા મેમ કોઈ પ્રશ્ન હોય તો તમે મને મેસેજ કરી દેજો ઓકે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને મેસેજ કરજો જે વસ્તુ સમજ ના પડી હોય હવે તમારા માટે લેસન આ લેક્ચર પતે એટલે તરત જ આખો પાઠ વાંચી જજો રીડિંગ જોરથી વાંચજો એટલે તમને અને હું આ જે વિડીયો છે તે મેં રેકોર્ડ કર્યો છે આની રેકોર્ડિંગ પણ હું તમને મૂકી દઈશ એટલે તમે રીડિંગ કરશો તો તમને ખબર પડશે કે કોઈ શબ્દનું ઉચ્ચારણ કેવી રીતે કરવું ઓકે અને અત્યારથી હવે હું એવું કરીશ કે બધા પાઠની રીડિંગનો એક વિડીયો બનાવીને તમને ગ્રુપમાં મૂકી દઈશ એટલે તમને ક્યારે પણ એ સાંભળીને પણ તમે પાઠને સમજી શકો છો ઓકે આ લેસન આખો મેં રેકોર્ડ કર્યો છે જે સમજાવ્યું છે તો આની રેકોર્ડિંગ હું તમને 2 દિવસમાં ગ્રુપમાં નાખી દઈશ ઓકે કોઈ પ્રશ્ન હોય તો બોલો